નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર 6માં। સંબંધોની હત્યાથી કેવી રીતે ગુજરાત હચમચી ઉઠ્યું છે તેની કરીશું વાત। તો રાજ્યના અનેક શહેરોમાં અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો પણ તમને બતાવીશું। જમ્મુ કાશ્મીરમાં પ્રચંડ બ્લાસ્ટના હચમચાવતા દ્રશ્યો જોઈશું અને સાથે જ દિલ્હીમાં આતંકી હુમલાની ઘટનામાં થયેલા સનસનીખેજ ખુલાસા પર તમને જણાવીશું એક બાદ એક લેટેસ્ટ અપડેટ અને સાથે જ બેફામ રફતારની પણ વાત કરવાની છે। પણ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત સંબંધોની હત્યાની। દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને સમજણ હોવી ખૂબ જરૂરી છે, પરંતુ આ તમામ શબ્દોનો છેદ ઉડાડી દેતી હત્યાની ઘટના બની રાજકોટ અને ભાવનગરમાં। બીજા મુદ્દામાં વાત બેલગામ બનેલા લુખ્ખાઓની। શહેર શહેર અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસને ફેંક્યો છે સીધો પડકાર। સુરત અને રાજકોટમાં તોફાની તત્વોએ મચાવેલા આતંકના દ્રશ્યો તમને બતાવીશું। ત્રીજા મુદ્દામાં વાત જમ્મુ કાશ્મીરમાં થયેલા ભયંકર બ્લાસ્ટની। નવગામ પોલીસ સ્ટેશનમાં રાખેલા વિસ્ફોટકોનો સેમ્પલ લેતી વખતે જ એવો પ્રચંડ વિસ્ફોટ થયો કે જેના દ્રશ્યો જોઈને તમે ધ્રુજી ઉઠશો। ચોથા મુદ્દામાં વાત કરીશું વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલની। આતંકી હુમલામાં ડોક્ટરોની સંડોવણી બાદ હવે તપાસ એજન્સીઓએ તબીબો પર બોલાવી છે તવાઈ, જેનાથી ફફડીને આતંકનું કેન્દ્ર બનેલી અલ ફલાહ યુનિવર્સિટીના તબીબો ઉતરી ગયા છે ભૂગર્ભમાં। પાંચમા મુદ્દામાં જોઈશું બેફામ રફતારનું કહેર। અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે। નશામાં ધૂત કાર ચાલકે વારાફરતી 5 લોકોને ઉડાડ્યા, જે પૈકી એકની હાલત ખૂબ જ ગંભીર છે અને અહીં સવાલ એ થાય છે કે રફતાર પર આખરે લગામ ક્યારે? સુપર 6માં અંતમાં તમને બતાવીશું હિંસક પશુના હુમલા। દીપડો હોય કે અન્ય જંગલી પ્રાણી, ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના હુમલાની સતત વધતી ઘટનાઓએ ગ્રામજનોને ભય અને ડરના ઓથાળમાં મૂકી દીધા।